નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, એક તરફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને વિવિધ કેડરના કર્મચારીઓ પગાર વધારા અને અન્ય વિવિધ માંગણીઓને લઈને માંગ કરી રહ્યા છે. હવે તેમાં ગાંધીનગરમાં જ રાજ્યભરના વ્યાયામ શિક્ષકો પણ જોડાયા છે. તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરી અને કાયમી ધોરણે ભરતી કરવા બાબતે પણ માંગ કરવામાં આવી રહી છે. વિગતવાર જોઈએ તો ગાંધીનગરમાં એક તરફ આરોગ્ય કર્મીઓ છેલ્લા 8 દિવસથી આંદોલન કરી રહ્યા છે, તો બીજી બાજુ વ્યાયામ શિક્ષકો પણ પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ પણ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માંગને લઈને અડગ છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી છે. વ્યાયામ શિક્ષકોની સાથે બાળકોને પણ અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકો માટે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, જેનો તે સ્વીકાર કરી રહ્યા નથી. આ યોજના વ્યાયામ શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓના બાળકોના હિતમાં નથી. બાળકને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય અને એક લેવલ સુધી બાળક આગળ વધી રહ્યું હોય ત્યાં સુધીમાં તો કરાર આધારિત વ્યાયામ શિક્ષકોને ફરજ પરથી મુક્ત કરી દેવામાં આવે છે, જેથી બાળક બીજા લેવલ સુધી આગળ વધી શકતું નથી. આ યોજનામાં વ્યાયામ શિક્ષકોને ખૂબ જ અન્યાય અને શોષણ થઈ રહ્યું છે. તેમજ કોઈ પણ જાતની માહિતી કે પરિપત્ર વગર છૂટા પણ કરી દેવાય છે. વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે આ યોજનામાં શાળાના બાળકો અને વ્યાયામ શિક્ષકોનું હિત જળવાતું નથી. 11 મહિનાના કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં રાજ્યના તમામ ખેલ સહાયક માટે રજાના નિયમો એક સરખા નથી. 11 મહિનામાં વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય તે અંગે કોઈ ખુલાસો નથી. ખેલ સહાયકને 11 મહિના પૂરા થયા વગર જ કોઈ પણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે. કરાર આધારિત નોકરીમાં પણ પગારના ધાંધિયા છે. રાજ્યમાં ખેલ સહાયકને લઈને કોઈ પણ અધિકારી પાસે કોઈ પણ માહિતી હોતી નથી. રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં અમુક જિલ્લાઓમાં પૂરો પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં પગાર થતો જ નથી. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યો છે, જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી. નવેસરથી રિન્યૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જોકે તેની કોઈ જરૂર જણાતી નથી. ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી નથી. વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને દાવો હતો કે તેઓ છેલ્લા 1 વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે. અનેક આવેદનપત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં આવ્યા નથી અને કાયમી કરવામાં પણ આવતા નથી, જેથી આજે ગાંધીનગરમાં રિલીઝ સ્વરૂપે આવીને માંગ કરી રહ્યા છે. રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવતી જ નથી, જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. વ્યાયામ શિક્ષકોની સાથે બાળકોને પણ અન્યાય થઈ રહ્યો છે અને કરાર આધારિત નોકરીમાં પણ પગારના ધાંધિયા જોવા મળી રહ્યા છે. ધન્યવાદ.